પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ કે બધસ્થમની આજુબાજુના કેટલાક પાત્રો આપણે એનો અભ્યાસ કરીએ છીએ અને એમાં આજે માથીની સુવાર્તા 27મો અધ્યાય અને 19મું વચન, પિલાતની સ્ત્રી વિશેની બહુ ઓછી વાત અહીંયા લખેલી છે. આ એક જ કલમની અંદર લખવામાં આવેલું છે કે જ્યારે પિલાત ન્યાય સભા ઉપર બેસવાનો હતો ત્યારે ઈસુનો ન્યાય કરવાનો હતો. એ અગાઉ જાણે કે રાત્રે પિલાતની સ્ત્રીને દર્શન થયું, સપના આવ્યું અને ઈસુ નિર્દોષ છે એવા દર્શન એને પ્રાપ્ત થયા. હવે નિયમ પ્રમાણે પિલાત કે આગેવાન પોતાની સ્ત્રીને સાથે રાખી શકતા નથી આવા સમયે. એટલાના માટે પિલાત જાણે કે એકલો સવારે એ પોતાના આસન પર કહે છે કે પિલાત ફરસબંદી નામની જગ્યાએ એ ન્યાયાસન પર બેસવા જઈ રહેલો. ફરસબંદી નામની જગ્યાએ એ ન્યાયાસન પર બીજા દિવસ બેસે એ અગાઉ તેની સ્ત્રી એને સંદેશો પહોંચાડે. તો કેવી રીતે સંદેશો પહોંચાડે? તો કહે છે કે એક ચિઠ્ઠી દ્વારા એ ત્યાં સંદેશ પહોંચાડવામાં આવ્યો અને એને કહેવામાં આવ્યું તો આ દર્શન ઈસુ વિશેની વાત સ્વપ્નમાં એને પ્રાપ્ત થઈ. તો સપનામાં શું પ્રાપ્ત થયું? ઈસુ ન્યાયી છે, તેને કંઈ ના કરતો, સપનામાં એને લીધે મને દુઃખ થયું છે. એટલે કે સ્વપ્નમાં ઈસુ નિર્દોષ છે અને એને સજા થાય એનું દુઃખ છે. અને એટલે એવી કોઈ સજા તું ફરમાઈશ નહીં અથવા તો એવી કોઈ બાબત તું કરીશ નહીં, એવું પેલું સ્ત્રીએ પિલાત ન્યાયાસન પર બેસે ત્યારે મેસેજ કહેવડાયો, સંદેશ કહેવડાયો. એટલે કે પિલાતની સ્ત્રીને ઈસુના દર્શન થયા. ઈસુ પવિત્ર છે, ન્યાયી છે, નિર્દોષ છે એવા દર્શન એને થયા. એવું લખ્યું છે કે તે ન્યાયી માણસ હતો તેવું તેણે અનુભવ્યું કે જાણ્યું સ્વપ્નમાં, અને સ્વપ્ન સાચું ઠર્યું. અને પિલાતની પાસે મેસેજ જાય, સંદેશ જાય, બહુ જરૂરી હતું. અને એટલે આ પિલાતની સ્ત્રી જાણે કે દેવના રાજ્યની વાટ જોતી હોય એવું લાગ્યું. જાણે કે એણે ઈસુનો સ્વીકાર કર્યો હોય સ્વપ્નમાં, અને સ્વપ્નમાં ઈસુનો સ્વીકાર કર્યા બાદ એ નિર્દોષ છે, બચી જાય એટલા માટે એણે ભલામણ કરી, તું ન્યાયાસન પર બેસી અગાઉ આ ઈસુ જે ન્યાયી પ્રભુ છે, ન્યાયી માણસ છે, એને તું કંઈ ના કરતો. અને એટલે પિલાતે પણ કહે છે કે હાથ ધોઈ નાખ્યા અને એણે પણ લોકોની આગળ એ ન્યાય માટે લોકોની આગળ ઈસુને મૂકી દીધા. તમે શું ઈચ્છો છો? અને લોકોના ટોળાએ કહ્યું કે ઈસુને વધસ તમે જણાવો. પણ પિલાતની સ્ત્રીની વાત અહીંયા આપણને બહુ ઉત્તેજન આપે છે કે એણે છેલ્લી ઘડીએ પણ એ પોતાના પતિને સંદેશ મોકલ્યો અને પોતે જાણે કે નિર્દોષ સાબિત થઈ. ત્યાર પછી પ્રેરિતોના કૃત્યો 24મો અધ્યાય અને તેના 24મા વચનમાં ફેલિક્સ પણ આવી જ હોદ્દા પર હતો. ત્યારે પોતાની સ્ત્રી દ્રુસિલા સાથે આવીને બેઠી અને પાઉલને બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ સંબંધી વાત કરી. વર્ષો પછી બીજા એક રાજાની કે આગેવાનની વાત, પણ એ એની પત્ની બંને પાઉલને બોલાવીને બહાર બોલાવીને ખ્રિસ્ત પરના વિશ્વાસ સંબંધીની વાત કરી. કદાચ એ ટાણે પિલાતની સ્ત્રીને પણ જો પરવાનગી મળી હોત તો પોતાના પતિની સાથે બેસીને, જેમ ફેલિક્સને એની સ્ત્રી દ્રુસિલાએ પાઉલ પાસેથી દેવના રાજ્યની વાત શીખ્યા, એમ કદાચ પિલાત અને એની સ્ત્રી પણ દેવના રાજ્યની વાત શીખી શક્યા હોત. પણ એ નિયમ નહોતો કે સ્ત્રી એ આ પુરુષ સાથે હોઈ શકે. પણ એણે ચિઠ્ઠી મોકલી અથવા કહેવડાવી મોકલ્યું કે ઈસુ ન્યાયી છે, તેને તું કંઈ ના કરતો, સપનામાં એને લીધે મને દુઃખ થયું છે. ઈસુ ન્યાયી છે, એ પવિત્ર પ્રભુ છે, નિર્દોષ છે, એવું જાણે કે એણે સાબિત કરી બતાવ્યું, કહ્યું, અને એને તું કંઈ ના કરતો. એટલે પિલાતની સ્ત્રીનું પાત્ર પણ આપણને ઉત્તેજન આવે. ગમે તેવી કટોકટીભરી પરિસ્થિતિમાં પણ પોતાનો મત રજૂ કરવાનો હક એ સ્ત્રીએ લીધો છે, એમ કહેવાય છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા પડકારદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.